તો બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના છાપી ગ્રામ પંચાયતના સરપંચના પતિ અને પંચાયતના સભ્ય મુકેશ કામરાજભાઈ ચૌધરી અને બોર ઓપરેટર પ્રવીણ નારાયણજી ઠાકોર રૂપિયા 15 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા છે। ત્યારે સરપંચના પતિ તેમજ પંચાયતના સભ્ય મુકેશ ચૌધરી અને બોર ઓપરેટર પ્રવીણ ઠાકોર 15 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે। ત્યારે વિવાદિત પ્લોટને લઈને હાઈકોર્ટમાં થયેલ પિટિશન પરત ખેંચવા માટે ફરિયાદી પાસે 50 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી। ત્યારે ફરિયાદીએ 35 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું, જે અંગે એસીબીએ લાંચના છટકાનું આયોજન કરી સરપંચના પતિ મુકેશ ચૌધરી અને બોર ઓપરેટર પ્રવીણ ઠાકોરને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડી સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।